આજની મારી રચનાનું શીર્ષક છે વિચારોનું તળાવ. વિચારોના તળાવમાં પથ્થર નાનકડો પડ્યો. વિચારોના તળાવમાં પથ્થર નાનકડો પડ્યો. તરંગો અને વમળો ઉઠ્યા, જાણે મનના રાગે ઝૂમી ઉઠ્યા. પાણીની સપાટી પર ક્ષણિક નૃત્ય થયું, પણ પથ્થર તો તળિયે જઈ નિર્ભાર સૂઈ ગયો. પથ્થર તળિયે જઈ નિર્ભાર સૂઈ ગયો. કાચનો શીશો તૂટ્યો ત્યારે હૃદય ધબકી ઉઠ્યું. તૂટી ગયેલા ટુકડામાં હતો સ્વજનનો સ્પર્શ. તૂટી ગયેલા ટુકડામાં હતો સ્વજનનો સ્પર્શ. આ કળિયુગમાં અમૃત ક્યાં મળે છે? પ્રશ્ન અનંત છે. દુઃખી આત્માઓ તો આજે સુરાપાનમાં શાંતિ શોધે છે. દુઃખી આત્માઓ તો આજે સુરાપાનમાં શાંતિ શોધે છે. ઈંટોથી ચણાયેલું ઘર મજબૂત હતું. ઈંટોથી ચણાયેલું ઘર મજબૂત હતું, પણ માત્ર બહારથી. અવનીના વરસાદે થાકેલી હિંમતને ઓળખી જ્યારે આકાશે ભાર મૂક્યો, દિવાલો પણ વળી ગઈ. જ્યારે આકાશે ભાર મૂક્યો, દિવાલો પણ વળી ગઈ. શું ધરાશાયી થવું એ જ અંતિમ સંગીત? ધરાશાયી થવું એ જ અંતિમ સંગીત? પૈસો માણસને શ્રીમંત બનાવે છે, એ તો ભ્રમનો ઝાંઝવો. એ તો ભ્રમનો ઝાંઝવો. ખિસ્સું ભરાય તો શું, હૃદય તો ખાલી જ રહે ને. ખિસ્સું ભરાય તો શું, હૃદય તો ખાલી જ રહે ને. ગોખમાં રહેલી લક્ષ્મી તો શ્રદ્ધાના દીવા સાથે જ પ્રસન્ન થાય. ગોખમાં રહેલી લક્ષ્મી તો શ્રદ્ધાના દીવા સાથે જ પ્રસન્ન થાય. માણસની ભાવના જ તેને સાચો શ્રીમંત બનાવે છે. જીવનના તળાવમાં દરેક પથ્થર એક પાઠ છે. જીવનના તળાવમાં દરેક પથ્થર એક પાઠ છે. દરેક તરંગ કોઈ અધૂરી પ્રાર્થના લઈને આવે છે. દરેક તરંગ કોઈ અધૂરી પ્રાર્થના લઈને આવે છે. તૂટેલા કાચમાં પણ પ્રતિબિંબનું સત્ય છુપાયેલું હોય છે. અને ધરાશાયી દિવાલો નવી શરૂઆતનો માર્ગ ચીંધે છે. ધરાશાયી દિવાલો નવી શરૂઆતનો માર્ગ ચીંધે છે. મિત્રો, આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.